આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો પીડિતાનું મિત્રનું ગોંધી રાખ્યા હતા। જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે। 12:30 ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા। સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે। ગુજરાતમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને આ પર્વ નિમિત્તે રાજ્યના ગૃહમંત્રીએ તમામ લોકોને વહેલી સવાર સુધી ગરબે રમવાની છૂટ આપી છે, પરંતુ ગૃહમંત્રી એ બોલવાનું ભૂલી ચૂક્યા છે કે તમે ગરબા રમજો પણ સુરક્ષા તમારે તમારી જાતે જ કરવાની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। નવરાત્રીનો તહેવાર છે, માની આરાધના કરવાનો છે, પરંતુ આ જ માની આરાધના કરવા માટે લોકો નીકળતા હોય છે, બહેનો દીકરીઓ નીકળતી હોય છે, ગરબા રમવા માટે જતી હોય છે, પરંતુ આ તહેવારમાં પણ હેવાનો રસ્તા ઉપર રખડતા હોય છે। હું વાત કરી રહ્યો છું વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કે જ્યાં ગત મોડી રાત્રે એક સગીરા ઉપર 3 હેવાન હતા કે જેને સાથે મળીને દુષ્કર્મ આચર્યું। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એવું કહી રહ્યા હતા કે તમે સવારના 5 વાગ્યા સુધી ગરબા રમો, કોઈ બંધ કરાવે તો મને કહેજો। સાહેબ, ગરબા નથી રમવા અને નથી રમાડવા। આ ગુજરાતની દીકરીઓ જો સાહેબ રોજ રોજ દીકરીઓ પીંખાઈ રહી છે। એના પિતા એની ઘરે રાહ જોઈ રહ્યા હતા અને એ પિતાને ઘરે આવી ત્યારે ખબર પડી કે મારી દીકરી સાથે 3 હેવાનોએ દુષ્કર્મ આચર્યું છે। સાહેબ, ક્યાં સુધી તમે આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતને હજી દેખાડશો? તમે એમ કહો છો કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરોબર છે, સમય કરતા ગુજરાત બદલાયું છે, ગુજરાતની અંદર ક્રાઇમ રેશિયો ઘટ્યો છે। સાહેબ, ઘટ્યો છે તો આ હાલત તો જુઓ ગુજરાતની। 3 હેવાનો એક 16 વર્ષની સગીર દીકરી હતી। હર્ષભાઈ, હવે તમે કહો કે આમાં કઈ કાર્યવાહી થશે? જોકે વહેલી સવારે વડોદરા ગ્રામ્ય એસપી સહિત FSL ના તમામ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા હતા। ઘટના બની ચૂકી છે, સુરક્ષા આપવામાં પોલીસ ક્યાંક કાચી પડી છે, એટલે હવે એ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। FSL ની ટીમ પહોંચી છે, વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે અને આ તમામ વસ્તુને લઈને વડોદરા ગ્રામ્યના એસપી રોહન આનંદ પણ કહી રહ્યા છે કે ના, 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું છે અને 3 હેવાનોએ દુષ્કર્મ આચર્યું છે। શું કહ્યું તું વડોદરા ગ્રામ્યના એસપીએ એ પણ સાંભળો। પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ એસોલ્ટની એક ઘટના ધ્યાનમાં આવેલ છે। એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધીશ। તો લેટ નાઇટ પોલીસનો ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાની અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બેનો પ્રતિકાર કરતા આ લોકો માંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા। આમાંથી એક માણસ પીડિતાનું મિત્રનું ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30 ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી। પહેલા તો જે ઘટના સ્થળ હતું કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ના થઈ શકે। FSL ટીમને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે। ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રતી પણ લાઇટ નહીં હતી। તો એ લોકો જે એસેલેન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું,
એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે. જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હાંસલ કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. હા, એ માઇનોર હતી. ગરબા સાથે આ ઘટનાનો કઈ સંબંધ નહીં છે. બેન લગભગ ઘરથી 10:30-11 અરીસામાં નીકળી હતી. આપના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાયલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 11:15 આસપાસનો અરીસામાં પહોંચી ગયા. માતાએ ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે? ગરબા રમવા માટે જવું છું એવું કહીને નીકળી છે, શું કહીને નીકળી? એ આપના મિત્રને મળવા માટે ના, એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે, ફેમિલી સાથે પણ વાત કરી છે. આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા, બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થયું કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા. મેં આપણે જો વાત કરી ટોટલ 5 કહેવાય છે, બટ જેમાં 2 આરોપીનો માઇનર રોલ છે, જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા, બટ મેજર રોલ 3 આરોપીઓનો છે. નહીં, એ લોકો લઈ નહીં ગયા હતા. એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા. ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા. 2 લોકોને મેડિકલ અત્યારે થવાનું બાકી છે. देखो ये लोग पुलिस तो अंदाजे वહેલી સવારે 4-4:30 અરીસામાં પહોંચી ગયા હતા. બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી. એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી. પછી જેટલું એમને રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. देखो चूंकि ये तो मानो कि आरोपी जયારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે. બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે, પીડિતા સાથે પણ વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનો અરીસાનો થવું જોઈએ. પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે. આરોપીને ચૂકે અત્યારે ઓળખાણ નહીં છે, નહીં એ અત્યારે આ બારેમાં અત્યારે કઈ માહિતી નથી. બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને. હા, देखो એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો. એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે. તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હાંસલ કરવામાં અગવડ પડશે. મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્યથી આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે, જેથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ. બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે. મહિલા સંબંધો વિષય છે, સેક્સ્યુઅલ એસોલ્ટનો વિષય છે, તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી. નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ ત્યોહારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકતી. એ વિસ્તાર એનીવેઝ અવાવરૂ વિસ્તાર છે. આપ દિવસનો ટાઈમ પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટરનો સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ 2 સોસાયટી છે, બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી. અને એ છે, બટ મેં આપને એટલે વારંવાર પિન પોઇન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું, ચૂંકી માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ થઈ રહ્યા છે, પોસિબલ છે કે જઈને પુરાવા સાથે કે ચેડા પણ કરી નાખે. શિશુ કરવાની વાત છે. પીડિતા જે સમયે ચણિયાચોળી કરીને ગઈ હતી, સાદા ડ્રેસમાં ગઈ. એ નોર્મલ જે સામાન્ય ડ્રેસ લોકો પહેરતા છે એવા ડ્રેસમાં ગઈ. ચણિયાચોળી નથી. આઈ કાર્ડ કેવું કઈ નથી કરવાનું. નહીં. ઘટના સ્થળથી માનો કે પીડિતા જે પહેરેલા 1-2 દાગીના હતા, ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા જે 1-2 દાગીના તે મળી ગયા છે અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે. બટ એ સ્પેસિફિક આપને નહીં કહી શકતા, નહીં તો ગેજેટ્સ કહું છું, સ્પેસિફિક હું થોડા ડિસ્ક્લોઝ નહીં. એ લોકો મેં આપને વાત કરી 5 લોકો હતા, 2 બાઇક ઉપર, એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો. એ મતલબ એ મારી પાસે પણ એક ક્લેરિટી છે કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી છે. ઠીક છે, તો બાળપણનો ફ્રેન્ડ હતા,
જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા. હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી, ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે એ મારી પાસે પણ ક્લેરિટી છે કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી છે. ઠીક છે, તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા. હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી, ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે. તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે. આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ એમાં લાગેલી છે. સર, પેટ્રોલિંગ આપણે કીધું કે પેટ્રોલિંગ હોવું જોઈએ તો ત્યાં આગળ નહોતું, તો પોલીસ ક્યાં બંદોબસ્તમાં હતી, ગરબાના શું હતું? પોલીસ તો આખું ત્યોહાર દરમિયાન ગરબામાં ડિપેન્ડિંગ અપોન કઈ જગ્યાએ કેટલું ટ્રાફિક હોય છે કે જે લોકોને કેટલા અવર જવર છે આ હિસાબથી પોલીસ ગોઠવાયેલી જ રહે છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારની નજીક આવેલું ભાયલી નજીક આ આખી ઘટના બની હતી. આ યુવતી જે સગીરા હતી 16 વર્ષીય, એ સગીરા ગરબા રમવા માટે નહોતી ગઈ, તેના મિત્ર સાથે ત્યાં બેઠી હતી અને એ દરમિયાન 2 બાઇક ઉપર 5 લોકો આવ્યા હતા અને એમાંથી 3 લોકોએ દુષ્કર્મ આચર્યું. સાહેબ, તમે એમ કહેતા હતા કે વહેલી સવાર સુધી ગરબા રમવાના છે, અહીંયા તો રાત્રે 1 વાગ્યાની અંદર જ દુષ્કર્મની ઘટના બની છે. ક્યાં સવારના 5 અને ક્યાં રાતના 1, એ 4 કલાકનો સમય પણ તમે ના હાંકી શક્યા. તમે જે સવારના 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપી હતી, એ છૂટ આપતા પહેલા તમારે તમારી પોલીસને કહેવું પડતું હતું કે સવારના 5 વાગ્યા સુધી તમારે તમામ જગ્યાએ ઉપસ્થિત રહેવાનું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે ગુજરાતની કોઈ દીકરી ન પીંખાય, એના માટે તમારે ધ્યાન દેવાનું છે. ગુજરાતની આ દીકરી પીંખાઈ છે અને હવે તમારું કોઈ સ્ટેટમેન્ટ નહીં આવે. આમ તો તમે સ્ટેટમેન્ટ આપતા હતા કે પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાનું, વહેલી સવાર સુધી છૂટ આપી તો કોઈના પેટમાં તેલ રેડાયું. સાહેબ, એ બધા વસ્તુથી અમને કોઈ મતલબ નથી. અમને મતલબ છે તો અમે તમને વોટ આપીને ખુરશી ઉપર બેસાડ્યા છે, તો તમારી જવાબદારી છે કે અમને સુરક્ષા આપવી. હવે 16 વર્ષની દીકરી કે જેના નજીક તેનો સગો ભાઈ જશે ને તો પણ એને ડર લાગશે કે મારો ભાઈ મારી સાથે કંઈ કરશે તો નહીં. ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ ચાલશે? એક એવો દાખલો બતાવો, એક એવો દાખલો કે જેની અંદર તમે દાખલારૂપ સજા બેસાડી હોય ને તમે કહી શકો છાતી ખોલીને કે આ વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું, અમે તેની સામે આ પ્રકારની કાર્યવાહી કરી છે અને 15 દિવસમાં અમે એને ફાંસી આપી છે. એક દાખલો, એક. જો એક ઘટનાની અંદર તમે આ પ્રકારની સજા અપાવી હોત તો ક્યાંક બીજો કોઈ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય આચરતા પહેલા 100 વખત વિચારતો હોત. આરોપીઓ તો ગત મોડી રાત્રે ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે. હવે પરિવારને આશા છે કે આરોપીઓની ધરપકડ થાય ને તેની સામે કાયદાકીય કાર્યવાહી થાય અને ઝડપથી એને સજા મળે કે જેથી એને દીકરી, એમના ઘરની જે સગીરા જે હતી એ પીંખાઈ છે તો એને ન્યાય મળે. આપ તો કંઈ કરશો નહીં અને કાર્યવાહી થશે ને આરોપી પકડાશે પછી કહેશો કે અમારી પોલીસે આટલા કલાકની અંદર આરોપી પકડ્યા છે. પણ એ આરોપીએ કૃત્ય આચરતા હતા ને, એ આચરવાનો વિચાર ક્યાંથી આવ્યો ને એ પહેલા જાણજો. ક્યાંક એ પણ બોલશે કે સજા તો થવાની નથી, કૃત્ય કરી લો. એટલા માટે કહીએ છીએ કે દાખલારૂપ સજા બેસાડો. આપનું શું માનવું છે ગુજરાતની અંદર બનતી આ ઘટનાને લઈને? કેમ કે અમે તો અહીંયા બોલીને થાક્યા. સરકારના કાન સુધી અમે અવાજ પહોંચાડીએ છીએ, પરંતુ હવે સરકાર પણ સાંભળવા માટે તૈયાર નથી. આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો કે વડોદરાની આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો. અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.